ઘણીવાર આપણે બધા બૂમો પાડતા હોઈએ છીએ અને હું એ વાતને સ્વીકારું છું કે એમાં કદાચ હજુ નગરપાલિકાના અમે બધા લોકો કાચા પડીએ છીએ. વિરમગામમાં ગટરના પ્રશ્નોને હજુ જોઈએ એ રીતે અમે સોલ્વ નથી કરી શકતા. પણ નવાઈ સાથે તમને કહું, દુઃખ સાથે તમને કહું કે પમ્પિંગ સ્ટેશનોની અંદર જઈને વાયર કાપી આવે, ગટરની અંદર ગાડલા નાખે, ગટરની અંદર ઓશિકા નાખે. તમે કોનું ખરાબ કરવા માંગો છો? આમાં નગરપાલિકાનું કે ધારાસભ્યનું ખરાબ નથી થવાનું, આ પબ્લિકનું ખરાબ થવાનું છે, લોકો દુઃખી થવાના છે. ભારતીય જનતા પાર્ટીના વિરમગામના ધારાસભ્ય એટલે કે હાર્દિક પટેલ થોડા સમય અગાઉ એમનું આ એક નિવેદન સામે આવ્યું હતું, જેને કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. પરંતુ હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર આ નિવેદનને કારણે આંતરિક ડખો થયો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને જડબાતોડ જવાબ આપ્યો છે, એ પણ સોશિયલ મીડિયાના મારફતે. શું છે સમગ્ર વિષય, શું જવાબ આપવામાં આવ્યો છે, તેના વિશે વિગતે વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ડખો છે તે ખૂબ જ વધી ગયો છે અને જે પ્રમાણે હવે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને હવે એ જે વાતનો જવાબ છે તે એક ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એમના દ્વારા સોશિયલ મીડિયાના મારફતે હાર્દિક પટેલને આપવામાં આવ્યો છે. વિગતે ચર્ચા કરીએ. ખાસ કરીને અહીં સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે. હર્ષદ ઠક્કર જે ભારતીય જનતા પાર્ટીના છે એમના દ્વારા આ જવાબ આપવામાં આવ્યો છે. રજૂઆતના પગલે લેટર પ્રસિદ્ધ થઈ ગયો. માનનીય ચીફ ઓફિસરનો અને મીડિયા મારફતે જવાબ ધારાસભ્ય શ્રીનો પણ આ જગ્યાની જે રજૂઆત હતી, અહીંયા કોઈ કાઉન્સિલરે ગટર જાતે નથી ઉભરાવી અને ગામોમાં પણ કોઈ પણ કાઉન્સિલર આ તો ન જ કરે એવી ગેરવ્યાજબી વાત કરી કાઉન્સિલરોને અપમાનિત કરવાના અને અધિકારીને સન્માનિત ક્યારેય ન કરાય એવી વાત અહીં કરવામાં આવી છે. એટલે કે જે પ્રમાણે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ગટરને લઈને વાત કરવામાં આવી હતી, કાઉન્સિલરને લઈને વાત કરવામાં આવી હતી, પૂછવામાં આવ્યું છે કેટલા કાઉન્સિલર છે, કેટલા લોકાર્પણમાં હાજર રહ્યા છે, એ જ દરેક વાતનો જવાબ હવે હર્ષદ ઠક્કર દ્વારા અહીં આપવામાં આવ્યો છે કે જે પ્રમાણે ગટર કોઈ જાતે ન ઉભરાવી શકે અથવા તો પછી કાઉન્સિલરોને અપમાન કરવાના હોય, અધિકારોને સન્માનિત ન કરાય તેવી પણ ક્યાંક વાત છે તે કરવામાં આવી છે. એ બાદની જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે વિષય અમે જ્યાં રહીએ છીએ તે અષ્ટવિનાયક સોસાયટીની નીચે જે ફોટોગ્રાફ્સ મુકાયા છે તે સમસ્યાની અમે સ્થાનિક વિસ્તારના નાગરિકોની સાથે રજૂઆત કરવા ગયા. તકલીફ ત્યાં થઈ કે અમે ભાજપના જવાબદાર હોદ્દેદાર છીએ. જરૂર પણ પ્રજાની સમસ્યાને વાચા આપવાનો કે પ્રજા સાથે રહેવાનો અધિકાર અમારે કોઈ વ્યક્તિ પાસે લેવાનો અને એ અમને કોઈ શીખવાડશે એવા પણ સવાલ અહીં પૂછવામાં આવ્યા છે. અમે શું 2-3 વર્ષથી ભાજપમાં આવેલા છીએ? પ્રજા વચ્ચે રહીને અમે 38 વર્ષ ભાજપમાં રહીને જાહેર જીવનમાં વિતાવેલા અનેક આકરી સમસ્યા અને અઘરી પરિસ્થિતિ સામેનો સંઘર્ષ કર્યો છે. હું આ પ્રથમ વખત મહામંત્રીની જવાબદારી નથી નિભાવતો. અગાઉ 2 વખત આ જ જવાબદારી નિભાવી ચૂક્યો છું અને મારા ધર્મપત્ની 2 ટર્મ કાઉન્સિલર અને 17 વર્ષથી જિલ્લા ભાજપની મુખ્ય જવાબદારી નિભાવે છે. પાર્ટીએ અને પાર્ટીના અનેક આગેવાનોએ મને અને મારા પરિવારને અનેક ગણું સન્માન આપ્યું છે. અમારા માટે પક્ષ મહાન છે, કોઈ વ્યક્તિ નહીં, અને વ્યક્તિ પણ હોઈ શકે છે. પીડિત દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામ પ્રસાદ મુખર્જીની વિચારધારાને લઈને ચાલનાર. એટલે ખાસ કરીને અહીં કહેવામાં આવ્યું છે જે કાઉન્સિલરો ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા એ જ વાતને લઈને હવે મહામંત્રી મેદાન આવ્યા છે. તેમના દ્વારા હાર્દિક પટેલને સીધો જ જવાબ આપવામાં આવ્યો છે. જે ગટરની વાત કરવામાં આવી હતી ને અહીં કહેવામાં પણ આવ્યું છે કે અમે લોકો છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે. ખાસ કરીને અહીં તેમના પત્નીની પણ વાત કરવામાં આવી છે કે 2 ટર્મથી તે કાઉન્સિલર છે ને 17 વર્ષથી જિલ્લા ભાજપની મુખ્ય જવાબદારી નિભાવી છે એવી પણ અહીં વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને કહેવામાં પણ આવ્યું છે કે અમે લોકો ઘણું બધું સન્માન આપ્યું છે. અમારા માટે પક્ષ મહાન છે, કોઈ વ્યક્તિ નહીં. એટલે કે અમારા માટે ભારતીય જનતા પાર્ટી મહાન છે, કોઈ પણ વ્યક્તિ અમારા માટે મહાન નથી એવી સીધી જ વાત અહીં મહામંત્રી દ્વારા કરી દેવામાં આવી છે. હવે જો વાત કરવામાં આવે વિગતે કે જે હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું હતું એ વાતને લઈને મહામંત્રીએ આ પોસ્ટ તો કરી છે, પરંતુ તેની સાથે અહીં જે ફોટોની વાત કરવામાં આવી છે એ પણ દરેક વસ્તુ અહીં મૂકવામાં આવી છે તેમના દ્વારા. ખાસ કરીને સીધો જવાબ તો આપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાના પોસ્ટ નીચેની જો ફોટોની વાત કરવામાં આવે તો અહીં એક અખબારનો અહેવાલ મૂકવામાં આવ્યો છે. જો વાત તેની અંદર લખવામાં આવી છે તો એમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ધારાસભ્યનું ખરાબ દેખાડવું હોય તો વિસ્તારની ગટર ઉભરાવો. ધારાસભ્ય હાર્દિક પટેલની વાયરલ થયેલા એક વિડીયોમાં જણાવ્યું છે કે પાલિકામાં 36માંથી 28 કોર્પોરેટર ભાજપના છે, છતાં ટાવરના લોકાર્પણમાં કેટલા ઉપસ્થિત છે. બીજી પાર્ટીને પણ સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ. મતલબ બહુ સાફ છે. બધાએ અંદરો અંદર બાજવાનું નક્કી કરી લીધું છે. કોઈ કોર્પોરેટર કે ધારાસભ્યનું ખરાબ દેખાડવું હોય તો શું કરે, એના વિસ્તારમાં ગટર ઉભરાય એવું કરવું પડે, એવી વાત હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે આ વાતને પણ તેમને પોતાના સોશિયલ મીડિયામાં મૂકી છે અને ખાસ કરીને હવે હાર્દિક પટેલને સોશિયલ મીડિયાના મારફતે જ ક્યાંક જવાબ આપવામાં આવ્યો છે કે અમારા માટે પક્ષ મહાન છે, કોઈ વ્યક્તિ મહાન નથી. હવે આ વાતને લઈને હાર્દિક પટેલ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ, તેની સાથે જ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરના ડખા દિવસે ને દિવસે વધી રહ્યા છે. કારણ કે ધારાસભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને કે જે કાઉન્સિલરો છે, મહામંત્રી છે, જે જિલ્લાના પ્રમુખો છે, જિલ્લા પંચાયતના પ્રમુખો છે, દરેક લોકો ક્યાંક ને ક્યાંક આક્ષેપો છે એને નકારી કાઢે છે. એટલે ખાસ કરીને વિરમગામ નહીં પરંતુ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ને એની જ અંદર અત્યારે હાલ અંદરો અંદરના ડખા છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.